તમે તો થઈ થાવીના જાણકાર કઈ દુખ્યાઓના દુઃખ દૂર કર્યા. મારું કષ્ટ કાપો બાપુ. બાપુ, એનો દીકરો જન્મથી મૂંગો છે. એમ તો જડ ભરતે જગતને જાણી લીધા પછી જીભ સીવી લીધી હતી. એને મૂંગા કેમ ગણાય? અબોલ આત્મા તો મુનિ કહેવાય. એના મૌનની પાછળ વાણીનો સાગર ભર્યો છે. એનું બોલેલું જગત બોલશે, એનું લખેલું જગતના અસ્તિત્વ સુધી ગવાયા કરશે. બોલો બેટા, રાધે ગોવિંદ. બોલો 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 રાધે. બોલો બેટા, રાધે ગોવિંદ. राधे गोविंद. राधे राधे गोविंद. 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 भजो राधे गोविंद, 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 भजो કહું છું સાંભળો છો? હવે આ તમારા ભાઈના ભગત વેડા બંધ કરાવો. આપણી આબરૂ જાય છે. ભક્તિથી આબરૂ જાય નહીં, વધે. તે આબરૂ વધારનારી ભક્તિ આવી નાચકની ન હોય. એ તો ઘરના છાણે ખૂણે પણ થઈ શકે. નરસિંહને ભજન ગાતા ગાતા નાચવું ગમતું હોય તો ભલે ને એમ કરતો. એમાં આપણું શું જાય? હવે શું જાય છે એની તમને શું ખબર પડે?
ઘરનો વ્યવહાર મારે ચલાવવો પડે છે. બધાનો વ્યવહાર તો ઉપર વાળો ચલાવે છે. પણ આ નીચે વાળો નખો તાડે છે એનું શું? લ્યો બોલ્યા, ઉપર વાળો ચલાવે છે. નાનો ભાઈ જગ ભગત અને મોટો ભાઈ ઘર ભગત, બે વચ્ચે પીસાવાનું તો મારે જ રહ્યું ને. એ કહું છું, હવે મારાથી આ ઘરનો ઢસડો નથી થતો, સમજ્યા ને? પણ તમારે એકલાએ ક્યાં કરવો પડે છે? માણિકો બિચારા હારું કામ તો કરાવે છે. આહાહા, બહુ બિચારી. હવે એ શું કામ કરાવતી હતી? ધણી ભગત અને બાઈ પતિવ્રતા. ધણીની સેવા પૂજામાંથી નવરી પડે તો મારા કામને હાથ અડાડે ને. જુઓ, તમને સાફ સાફ કહી દઉં છું, મારાથી આ બોજો સહન નથી થતો, સમજ્યા ને? નરસિંહ આવે એટલે ચોખ્ખું ને ચટ કહી દેજો. હશે, નરસિંહને આવવા તો દો. સવારે એને શાંતિથી સમજાવીશું. શાંતિથી સમજે તો ભલે, નહીં તો મારી અશાંતિની સમજાવટ એને વસમી પડી જશે. આ તમને કહી દીધું. ભલે. હવે એક વાત પૂછું, વાળું કર્યા વિના ગયેલો નરસિંહ પાછો આવશે ત્યારે ભૂખ્યો આવશે. સાંજે મહેમાનો માટે બનાવેલો કંસાર એના માટે રાખ્યો છે ને? એ વ્યાધિ તમે શું કરવા કરો છો? દિયરજી અધરાતે આવે, મધરાતે આવે કે પ્રભાતે પધારે, એને માટે એની પતિવ્રતા 32 જાતના ભોજનની થાળી પીરસી વાટ જોતી બેઠી જ હોય છે, સમજ્યા ને? સુઈ જાવ તમ તમારે ભાઈની વારે ચડ્યા વગર. મેથી, તમારે હૈયે કઈ દુઃખ વસ્યું છે? કંસારને બદલે સૂકો રોટલો પીરસતા કઈ પત્નીને દુઃખ ન લાગે? દુઃખ લગાડો માં દેવી. 32 ભાતના ભોજનો જમતા જ્યારે પ્રભુ કંટાળે ત્યારે સૂકો રોટલો જમવા આપણી પાસે આવે. આપણે તો સદભાગી છીએ કે પ્રભુને ભાવતો સૂકો રોટલો એમને ભોજનમાં ધરી શકીએ. પણ તમારા માટેનો કંસાર ભાભીએ ગાયને ખવડાવી દીધો. પુણ્યશાળી જીવ છે, એના પુણ્ય પ્રતાપે તો આ ઘરનો વ્યવહાર ચાલે છે. એમણે ભલું જ કર્યું. તમે તો સુખ દુઃખથી પર છો, અમે સંસારી જીવડા તમારા જેટલી સમજ ક્યાંથી લાવીએ? એટલે તો વાત વાતમાં દુઃખી થઈ જઈએ. એમ ન કહો મેથી. તમે તો મારું અડધું અંગ ને અડધું અંગણ સમજ્યું હોય તો સંસારને લકવો થાય, ભક્તિ ભાંગી પડે. પણ સંસારના વ્યવહારનું વલોણું મારી સમજને વલોવી નાખે છે. મારાથી નહીં ટકી શકાય. તમે ભક્તિ ભેગું થોડું સંસાર સામું જુઓ તો જીવાશે, નહીં તો હાલી જઈશ તમારી મોર. શામળ મોટો થયો, કુંવર મોટી થઈ, એના આણાનો તો વિચાર કરો. વિચાર કરનારો સમર્થ ઉપર બેઠો છે. ઠાલું પાણી વલોવીને માખણ કાઢવાની મૂર્ખાઈ આપણે સિદ્ધ કરવી. જેણે એને આપણે ત્યાં મોકલ્યા એ એની ચિંતા કરે. માટે મેથી વ્યાધિ કરો માં ને શાંતિથી શ્રી હરિનું નામ લ્યો. બોલો રાધે કૃષ્ણ, બોલો રાધે કૃષ્ણ, બોલો રાધે કૃષ્ણ. હજી એક વાર રાધે કૃષ્ણ. થોભી જાઓ ભાઈઓ. એક નિરાધારને શું કામ કનડો છો? અરે એ નિરાધાર નથી, એ તો કાના દેડના દીકરાની વહુ છે. અરે એને આખા શરીરે પદ ફૂટી નીકળ્યું છે. એને હવે આ ગામમાંથી કાઢો, નહીં તો એક એકને ચેપ લાગશે. ચેપ તો આપણને સૌને લાગ્યો છે. કાનજી મહારાજની માયાનો સૌને રૂએ રૂએ ફૂટી નીકળી છે. તમે ચિંતા કરો માં, હું એની ચાકરી કરીશ. અરે મહેતાજી, એને અડશો નહીં તો તમને આ પર છેદ લાગશે. માણસ માણસને અડતા અભડાય તો ઈશ્વરને પોતાના સર્જન માટે ધિક્કાર છૂટે. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. માં બોલ રાધે કૃષ્ણ, બોલ માં રાધે કૃષ્ણ, બોલો માં રાધે કૃષ્ણ. એક વાર બોલો, તમારા જીવન આખા એનો સંતાપ સદાયને માટે સમી જશે. બોલો રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. લ્યો હમ
એના સંસારની તમામ યાતનાઓનો અંત આવી ગયો. ઈશ્વરનો અંશ પાછો અનંતમાં ભળી ગયો. હાલો હવે કાના ઢેડના દીકરાની વહુ કહેવાતા ખોળિયાને છેલ્લું કિવારના લાડ લડાવી લઈએ. રાધે કૃષ્ણ. હાય હાય, તમે સાંભળો છો કે નહીં? હાય હાય, તમે સાંભળો છો? કહું છું હાય હાય, તમે સાંભળો છો કે નહીં? આ તમારા ભાઈએ તો માજા મૂકી. શું થયું? અરે ઘરમાં ઘરણ ઘૂસી ગયું ને તમે હજી ગારોડો છો? પણ કઈક વાત તો કરો. અરે વાત કરતાંય અભડાઈ જવાય એવો કામો કર્યો છે તમારા ભાઈએ. અભડાઈ જાવ તો નાઈ લેજો, પણ કહો તો ખરા. હા હા, તે નાશે. એક વાર નહીં પણ 7.5 વાર તમારો ભાઈ લે ઢીઢના મરદાને ખંભે ઉપાડીને શમશાને લઈ ગયો. મોટો ભગતડો ન જોયો હોય તો. નિરાધાર માણસનું શબ રજળે, એના કરતા એને દેન દેવું એમાં દોષ ક્યાં? તે તમારી નજરમાં તમારા ભાઈનો દોષ નહીં દેખાય. અરે રે, હું જભાગડી છું કે મારી આંખો ફોડી નથી નાખતી, એટલે મારે દેખવું નહીં ને દાજવું નહીં. સારું, કકડાટ મૂકો. નરસિંહ આવશે એટલે સમજાવશું. આ ભાવમાં તમે સમજાવી રહ્યા. મેતી, ભાભીજી. ઓ મેતી. ભાભી, આવી ટાળમાં આવું ઠંડુ પાણી? એ વગર તમારા અડવાથી અભડાયેલા દરવાજા અને પગથિયા પવિત્ર નહીં થાય. ભાભીજી, ભાભીજી. ભાભીજી, ચાવી આપો, એમને અંદર આવવા દો. એ તારમાં તરત ધ્રુજી રહ્યા છે. ભલે ધ્રુજા કરે, મારે મારા ઘરને અપવિત્ર નથી કરવો. આટલા નિર્દય ન બનો. એમની થરથર કાપતી કાયાનો તો વિચાર કરો. મારા જેઠ આવી રીતે પીડાય તો તમે જોઈ શકો ખરા? એ શા માટે પીડાય? હું વાઘ જેવી બેઠી છું ને. થોડો મારા મનનો તો વિચાર કરો. તારા મન કરતા મારા ઘરનો વિચાર વધુ કરવાનો છે. નરસિંહ આ ઘરમાં પગ નહીં મૂકી શકે. ભાભી, ફિકર કરશો માં. અભળાયેલો આ દેહ હવે ઘરમાં નહીં ઘાલું. એનાથી પરમેશ્વરને પામવા પ્રયત્ન કરીશ. પ્રભુ મળશે તો પાછો આવીશ, નહીતર શરીરને તપશ્ચર્યાના તાપમાં ઓગાળી નાખીશ. રાધે કૃષ્ણ. ઉભા રહો, ઉભા રહો. રાધે કૃષ્ણ. તમે ન જાઓ. મારી વાત તો સાંભળો. અમને આમ એકલા મૂકીને ન જાઓ, ન જાઓ. મારી વાત તો સાંભળો. અમને એકલા મૂકીને ન જાઓ. કહું છું ઉભા રહો, ઉભા રહો. કહું છું ઉભા રહો. શું થયું માં? ભાઈ, માતાજીને ક્યાંય જોયા? હમણાં તો કેટલાય દિવસથી દેખાણા નથી. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. પ્રભુ, પ્રભુ, વાહ પ્રભુ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કાકા, મારા બાપુને ક્યાંય જોયા? કોને? ભક્તરાજ ને? અરે એને તો 3-4 દિવસથી નથી જોયા. ઓમ નમઃ શિવાય. 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 ભાઈ, ભાભાને જરા પૂછો ને, એમને ક્યાંય જોયા?
કોણ છે ઈ? નરસિંહ ભગત ના ઘરવાળા છે. એમને કે હમણાં તો ક્યાંય ભગત નો ભેટો થતો નથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. કાકા, મારા બાપુને ક્યાંય જોયા? કોનો દીકરો ભાઈ? નરસિંહ મહેતાનો. નરસિંહ ભગત તો અલગારી માણા, ક્યાંક ભજનની ધૂનમાં બેઠા હશે. જા ભાઈ, ઘેર જા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ. ભાભી માં, શું છે? ભાભી માં, આજ 3 દિવસ થયા. જ્યારથી મારા બાપુ ગયા ત્યારથી મારી બા અમને ખવડાવી લે છે, પણ પોતે ખાતી નથી. કે ન ખાય તો જાય ભાત લઈને મારા આદા પાડે. કાલથી તુંય ના ખાતી. માં દીકરી ખપેડીઓની જેમ ખાધા કરશો ને તો મારા ધણીનો ભંડાર ખૂટી જશે, સમજીને? જા વેથી જા, કહ્યું ને. તું રડે છે દીકરી? માં, મને ભાભીએ કહ્યું એ તો મેં સાંભળ્યું. ભાભી માના કહેવા ઉપર રડાય નહીં બેટા. એ તો તને સાસરીમાં કેમ જીવવું એ પિયરમાં શીખવે છે. સાસરિયું સારું હોય તો યાત્રાનું ધામ, અને કવડું હોય તો યાતના ધામ. બંનેમાં બે કુળની શોભા જાળવે. એનું નામ જ કુળવાન દીકરી. એ સામૈયા, શું ખાસ? મોટા બાપુએ મને પ્રસાદીની બદામ દીધી છે. આપી દે, આપી દે. તારો બાપ કમાવા નહોતો ગયો, સમજો ને? ના ના, બાપની કમાણીમાં મગફળી મળે નહીં, અને દીકરાને મુઠ્ઠી ભરીને બદામો ખાવી છે. આપી દે કહું છું. હો, અને જાવ એ અહીંથી. ડોળા કાઢમાં કહું છું. ભાભી માએ મારી બદામ લઈ લીધી. કે તારો બાપ નથી કમાઈ લાવ્યો. ખરી વાત છે બેટા. તારા બાપુ પરભવનું ભાથું બાંધવામાં આ ભવની ભૂખ ભૂલી ગયા છે. આવતીકાલની ચિંતામાં આજને વિસરી ગયા છે. ને આજ વિસરેલા ભગતના છોકરાને જગત ભૂખે મારે નહીં ત્યાં સુધી એના વ્યવહારને સુખ મળતું નથી. મારા બાપુ પાછા ક્યારે આવશે? એના પ્રભુ મોકલે ત્યારે. ત્યાં સુધી તું ભૂખી રહીશ? તમારા બાપુને જમતા ન જોઉં ત્યાં સુધી મારાથી કેમ કઈ ખબર? ને એવા કાગા કરીને મને નાત જાતમાં ને ગામમાં ભગોવાની નથી, સમજ્યા ને? એમાં હું ક્યાં કોઈને કઈ કહેવા જાઉં છું? તે તમે આમ ગરીબડા થઈને દુખી દેખાવ એટલે ગામ તો નો ધારવાનું જ ધારે ને. એમાં હું શું કરું? એ સીધે સીધું જમી લેતા જાઓ. એમને ન જોઉં ત્યાં સુધી કોળીઓ ગળે હેઠે નહીં ઉતરે. ભાભીમાં, તમે બે જ જાણે ધણી ધણિયાણી અને બીજાના ધણી ધણિયાણી જાણે ધાણી દાળિયા. અરે આ તમારે ધણી છે ને એના કરતા તો ધણી વગરના. હા ભાભીમાં, મજામાં રહેજો. એમના વિશે એક પણ અમંગલ શબ્દ કાઢશો તો હું ભૂખી છું, પણ મારે પડી જઈશ. ઓહો, એક તો તીડના ટોળાની જેમ ઘર આખું મફત ખાઈ ગયા અને માથેથી મારી સામે આંખો કાઢીને મને ધમકી આપે છે. ધર્મીધર શેઠ, મારા બાપુને ક્યાં જોયા? ના રે ના, અરે એને તો 5-6 દિવસ થયા નથી જોયા. વાહ પ્રભુ, વાહ ભવાનાથ, મુજ અભાગ્યાને દર્શન દીધા. માગ માગ, તારે શું જોઈએ છે? પ્રભુ, પ્રસન્ન થયા હો તો તમને વાલું હોય તે મને આપો. મને વાલા વિષ્ણુ અને વિષ્ણુને વાલો હું. તો બસ પ્રભુ, મને સદેહે શ્રી કૃષ્ણની રાસ લીલાનું દર્શન કરાવો. તથાસ્તુ.